સુરતના પાંડેસરામાં કલર પ્રિન્ટથી 100 અને 200 રૂપિયાની જાલી નોટ છાપતા બે ભાઈ સહિત 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ જ્વેલરી બજાર 4 રસ્તા પાસે આવેલા હરિઓમ નગર સોસાયટીના પ્લોટ નંબર 17 અને 18ના બીજા માળે આવેલા મકાનમાં રેડ કરવામાં આવી હતી અને ચલણી નોટો બનાવવાનો રેકેટનો પર્દાફાશ કરી સ્થળ પરથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે મોડારામ મોતીરામ ચેરામા રામ પ્રજાપતિ, દિનેશકુમાર છોગારામ ખેરાજરામ પ્રજાપતિ અને નારાયણ છોગારામ ખેરાજરામ પ્રજાપતિની ધરપકડ કરી હતી. સ્થળ પરથી ₹500ના દરની 3 નોટો, ₹200ના દરની 3 નોટો અને ₹100ના દરની 6 બનાવટી ચલણી નોટો તથા પ્રિન્ટર, કાગળ, સ્કેલ, કટર અને 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કલર પ્રિન્ટરથી આરોપીઓ ઘરમાં જાલી નોટ છાપતા હતા. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.